નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 11 જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 8 કોષ જીવનનો એકમ એના વિશે ચર્ચા કરીશ. આ ચેપ્ટરની અંદર આપણે સુકોષ કેન્દ્રીય કોષો વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને એની અંદર આપણે વિવિધ અંગિકાઓ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. વિવિધ અંગિકાઓની અંદર આપણે પટલમય તંત્રની ચર્ચા કરી કે જેની અંદર આપણે 4 અંગિકાઓ ભણ્યા: અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાનીઓ. હવે એ સિવાયની અંગિકાઓ વિશે આપણે ચર્ચા શરૂઆત કરી હતી, જેમ કે કર્ણકસૂત્ર છે. આજે આપણે કેટલાક અન્ય અંગિકાઓ વિશે ચર્ચા કરીશું જે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું પ્લાસ્ટિડ્સ એટલે કે રંજક કણો વિશે. શેના વિશે? રંજક કણો વિશે. રંજક કણો. તો ભાઈ, રંજક કણો જે છે એ બધી જ વનસ્પતિઓમાં જોવા મળે છે. વનસ્પતિઓ જુદા જુદા રંગની હોય. લીલા રંગની વનસ્પતિ તો આપણે જોઈએ જ છે. એ સિવાય પણ તમે ઘણી બધી વનસ્પતિઓ જુઓ છો કે જે જુદા જુદા રંગ ધરાવે છે. કોઈ જાંબલી રંગની હોય, કોઈ બદામી રંગની હોય, કોઈ ભૂરા રંગની હોય. તો આ જે વિવિધ રંગો છે એ કોને આભારી છે? તો આ રંજક કણોને આભારી છે. કેટલાક પ્રજીવો જેમ કે યુગ્લેનોઇડ્સ, યુગ્લિના, એની અંદર પણ તે જોવા મળે છે. અહીં કદમાં તેઓ મોટા છે એટલે સૂક્ષ્મદર્શક યંત્ર જે છે એની મદદથી આપણે એને સરળતાથી જોઈ શકીએ અને તેઓ વિવિધ રંગો પ્રદાન કરે છે. અહીં તેના 3 પ્રકાર છે. તો રંજક કણની અંદર આપણે 3 પ્રકાર ભણવાના છે. રંગકણ, જેને ક્રોમોપ્લાસ્ટ કહેવાય, ત્યાર પછી રંગહીન કણ, જેને લ્યુકોપ્લાસ્ટ કહેવાય, અને ત્રીજું છે હરિત કણ, જેને ક્લોરોપ્લાસ્ટ કહેવાય. સૌથી પહેલાં આપણે જોઈશું રંગકણ, ક્રોમોપ્લાસ્ટ. તો અહીં ચરબી દ્રાવ્ય કેરાટીનોઇડ્સ રંજક દ્રવ્ય ધરાવે છે. બરાબર છે? અહીં ચરબી દ્રાવ્ય કેરાટીનોઇડ્સ રંજક દ્રવ્યો ધરાવે છે. બરાબર? એટલે કે તેની અંદર કયા કયા રંજક દ્રવ્યો હશે? તો કેરાટીન, ઝેન્થિન, ઝેન્થોફિલ વગેરે. આ કેરાટીન, ઝેન્થોફિલ અને અન્ય રંજક દ્રવ્યોની હાજરીને કારણે જે વનસ્પતિ છે, વનસ્પતિનો પીળો રંગ, નારંગી રંગ, લાલ રંગ વગેરે રંગ, લીલા રંગ વગેરે જોવા મળે છે. અહીં રંગકણોનું કામ જ છે રંગ પ્રદાન કરવાનું. બીજું આપણે જોઈએ તો રંગહીન કણો, જેનો રંગ નથી. બરાબર? કોઈ રંગ પ્રદાન નથી કરતા, પરંતુ તેઓ શું કરે? તો સંગ્રહ કરે. લ્યુકોપ્લાસ્ટ, તેમાં ખાદ્ય સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ થાય. ઉદાહરણ તરીકે મંડકણ અથવા તો સ્ટાર્ચ કણ, જે વનસ્પતિની અંદર કાર્બોદિતનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે કરે. શેનો? કાર્બોદિતનો સંગ્રહ કયા સ્વરૂપે કરે? સ્ટાર્ચ સ્વરૂપે. ઉદાહરણ તરીકે તમે બટાટા લઈ શકો. બીજું છે તેલકણ, ઇલિયોપ્લાસ્ટ, તે તેલ અને ચરબીનો સંગ્રહ કરે. અને ત્રીજું છે સમિતાયા કણ, એલ્યુરોપ્લાસ્ટ, જે સમિતાયા શબ્દ આપણે બીજ જ્યારે ભણેલા, મકાઈનું બીજ, ત્યારે સમિતાયા સ્તર વિશે ચર્ચા કરેલી, જે પ્રોટીનનું બનેલું. એટલે સમિતાયા શબ્દ આવે એટલે પ્રોટીન સમજવાનું, તો પ્રોટીનનો સંગ્રહ કરે. આમ રંગહીન કણો રંગ પ્રદાન નથી કરતા, પરંતુ એ શું કરે? ખોરાકનો સંગ્રહ કરે. અને આ બધા કણો સ્વરૂપે છે. હવે આપણી ચર્ચા કરીશું ત્રીજો પ્રકાર. રંજક કણમાં ત્રીજો પ્રકાર અને મુખ્ય પ્રકાર જે મહત્ત્વનો છે, એના વગર તો આપણું જીવન શક્ય જ નથી. કારણ કે આપણે સીધી રીતે અથવા આડકતરી રીતે વનસ્પતિ ઉપર નિર્ભર કરીએ અને વનસ્પતિમાંથી શક્તિ મેળવીએ. અને વનસ્પતિ પોતે શક્તિ ક્યાંથી મેળવી શકે? તો સૂર્યપ્રકાશમાંથી. કોની મદદથી? હરિતકણની મદદથી. તો હરિતકણ, ક્લોરોપ્લાસ્ટ. અહીં તેમાં ક્લોરોફિલ અને કેરાટીનોઇડ્સ જેવા રંજક દ્રવ્ય આવેલા હોય છે. ક્લોરોફિલ અને કેરાટીનોઇડ્સ. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, કેરાટીનોઇડ્સ અને ઝેન્થોફિલ, આવા રંજક દ્રવ્યો એની અંદર જોવા મળે છે. આ જે રંજક દ્રવ્યો છે એ રંજક દ્રવ્યોનું કામ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પ્રકાશ શક્તિને ગ્રહણ કરવાનું. શું કરવાનું? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પ્રકાશ શક્તિને ગ્રહણ કરવાનું. બરાબર છે? અને ખોરાક તૈયાર કરવાનું. અહીં જે ખોરાક તૈયાર થાય એ કાર્બોદિત સ્વરૂપે ક્યાં તો પછી પ્રોટીન સ્વરૂપે થાય. સ્થાન જોઈએ તો સ્થાન ક્યાં છે?
તો મોટે ભાગે જે વનસ્પતિના લીલા ભાગો છે ને એ લીલા ભાગોની અંદર આ હરિતકણ હાજર જ હોય, પરંતુ મુખ્યત્વે તે પર્ણની અંદર હાજર હોય. હવે પર્ણની આંતરિક રચના આપણે ભણી ચૂક્યા છે, એકદળી દ્વિદળી પર્ણની, અને તેમાં મધ્યપર્ણ પેશી વિશે ચર્ચા કરીને આપણે. તો એ મધ્યપર્ણ પેશીના કોષોને જરાક યાદ કરો તો એની અંદર આપણે આ રીતે બતાવેલું. તો મધ્યપર્ણ પેશીના કોષોમાં તે હાજર હોય છે પરિઘ વિસ્તારમાં, જેથી એ પ્રકાશ અને જે વાયુઓ છે એ સરળતાથી પ્રાપ્ત કરી શકે. આકાર તો ભાઈ આપણે બીજું ચેપ્ટર જ્યારે ભણેલા ત્યારે વિવિધ આકારના હરિતકણો પણ જોયા હતા આપણે. તો લેન્સ આકારના, અંડાકાર, ગોળાકાર, બિંબાકાર, પટ્ટી આકાર, અને તેમની લંબાઈમાં બી વિવિધતા હોય. લંબાઈ તો 5 થી 10 મિલીમીટર અને પહોળાઈ જે છે 2 થી 4 મિલીમીટર. આવું યાદ રાખી મૂકવાનું, એક્ઝામમાં MCQમાં પૂછી શકાય એના માટે. સંખ્યાની વાત કરીએ, જેવી રીતે આપણે કણપસૂત્રમાં સંખ્યાની વાત કરેલી કે એક કોષની અંદર કણપસૂત્ર કેટલા, તો એક કોષની અંદર કણપસૂત્ર કેટલા એ કોના ઉપર નિર્ભર કરે, તો એની દેહધર્મ વિદ્યા ઉપર. કોષ જેટલો વધારે સક્રિય એટલા કણપસૂત્રો વધારે. અહીં હરિતકણની વાત કરીએ તો હરિતકણની સંખ્યામાં પણ વિવિધતા જોવા મળે. તો એક ઉદાહરણ આપેલું છે, અને નીટ માટે પણ આપણે યાદ રાખવાનું, ક્લેમિડોમોનાસ એક પ્રકારની લીલ છે, અને આ ક્લેમિડોમોનાસ લીલના કોષની અંદર એક જ હરિતકણ આવેલું હોય. યાદ રાખજો, કેટલું? એક જ. જ્યારે આપણે વનસ્પતિ છે, એકદળી હોય કે દ્વિદળી, એના મધ્યપર્ણ પેશી જે છે એ મધ્યપર્ણ પેશીના કોષોમાં 20 થી 40 જેટલા હરિતકણ આવેલા છે. કેટલા? 20 થી 40 જેટલા હરિતકણ જોવા મળે છે. એની આપણે રચના જોઈ લઈએ. તો હરિતકણની રચનામાં જોઈશું કે તે 2 પટલથી આવરિત હોય છે. કેટલા? 2 પટલથી. તો આ છે બાહ્ય પટલ અને આ અંતઃપટલ. બરાબર, બેવડી પટલમય રચના છે, જેમાં અંદરનું જે પટલ છે ઓછું પ્રવેશશીલ છે. કેવું છે? ઓછું પ્રવેશશીલ છે. અંતઃપટલની અંદરના ભાગ અંતઃ અવકાશને આધારક અથવા સ્ટ્રોમા કહેવાય. એટલે અંદરનો જે ભાગ છે ને આધારક અથવા સ્ટ્રોમા કહેવાય. બરાબર છે. આ બાહ્ય પટલ, આ અંતઃપટલ. અંતઃપટલ ઓછું પ્રવેશશીલ છે. અહીં આની અંદર વિશિષ્ટ કોથળી જેવી રચના જોવા મળે, અને એને થાઇલેકોઇડ કહેવાય. શું કહેવામાં આવે? થાઇલેકોઇડ. તો અહીં હું થાઇલેકોઇડ દર્શાવું છું. કોથળી જેવી રચનાને શું કહેવામાં આવે? થાઇલેકોઇડ. આ થાઇલેકોઇડ છે, બરાબર, એ પટલમય રચના છે, અને એની અંદર પણ કોટર આવેલું હોય, અને આ થાઇલેકોઇડની અંદર જ આ રંજક દ્રવ્યો આવેલા છે. યાદ રાખજો, આ થાઇલેકોઇડની અંદર ક્યાં આવેલા છે? થાઇલેકોઇડની અંદર આ રંજક દ્રવ્યો આવેલા છે. બરાબર, ક્લોરોફિલ A, B, ઝેન્થોફિલ, કેરોટીનોઇડ્સ. થાઇલેકોઇડ જે છે સિક્કાની થપ્પી જેવી ગોઠવાયેલી હોય એકબીજા ઉપર, અને આને કહેવાય ગ્રેનમ. શું કહેવામાં આવે? ગ્રેનમ. એક વચન ગ્રેનમ. આવા ઘણા બધા ગ્રેનમ આવેલા હોય, ગોઠવાયેલા હોય, હાજર હોય. તો આખા સમૂહને કહેવામાં આવે ગ્રેના, અથવા તો એનું બીજું નામ આપ્યું છે આંતરગ્રેનમ થાઇલેકોઇડ. આ જે ગ્રેનમ છે એ એકબીજા જોડે ચોક્કસ પટલ દ્વારા જોડાયેલા હોય, એને આંતરગ્રેનમ પટલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? આંતરગ્રેનમ પટલ. હવે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે આપણે 14મા ચેપ્ટરની અંદર સવિસ્તર ભણીશું. 13મા ચેપ્ટરની અંદર. તો 13મા ચેપ્ટરની અંદર આપણે પ્રક્રિયા ભણીશું ત્યારે સમજીશું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા 2 ભાગમાં વિભાજિત થયેલી છે. એક પ્રકાશ પ્રક્રિયા અને બીજું અંધકાર પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા આ થાઇલેકોઇડની અંદર થાય, કે જેમાં આપણે સૂર્યપ્રકાશની જે ઉર્જા છે, વિજાણુ ઉર્જા, બરાબર, એ સૂર્યપ્રકાશની વિજાણુ ઉર્જાને ઉપયોગ કરીને આપણે પ્રોટોનની ઉર્જાનો ઉપયોગ કરીને આપણે એનું રૂપાંતરણ કરીશું કાર્ય કરે તેવી શક્તિમાં, ATP અને NADPમાં. ત્યાર પછી આ જે ઉર્જા છે એ ઉર્જાનો ઉપયોગ કરીને આપણે આધારકની અંદર, તો પ્રકાશ પ્રક્રિયા ક્યાં થઈ? થાઇલેકોઇડમાં. ત્યાર પછી એ શક્તિનો ઉપયોગ કરીને આધારક કે જેની અંદર વિવિધ ઉત્સેચકો આવેલા હોય એના દ્વારા આપણે શું કરીશું? તો અંધકાર પ્રક્રિયા કરીશું, અને એના દ્વારા કાર્બોદિતનું નિર્માણ કરીશું.
સંશ્લેષણ અહીંયા થશે. આમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ બે ભાગમાં વિભાજિત થયેલી છે. એક પ્રકાશ પ્રક્રિયા અને બીજી અંધકાર પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય? થાઇલેકોઇડમાં. અંધકાર પ્રક્રિયા ક્યાં થાય? સ્ટ્રોમામાં. કેમ અંધકાર પ્રક્રિયા સ્ટ્રોમામાં થાય? કારણ કે એના માટે ઉત્સેચકો જોઈએ અને એ ઉત્સેચકો ક્યાં હાજર છે? આધારક અથવા સ્ટ્રોમામાં. પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય? થાઇલેકોઇડમાં. કેમ? કારણ કે થાઇલેકોઇડની અંદર જ આ રંજક દ્રવ્યો આવેલા હોય અને રંજક દ્રવ્યો જ રૂપાંતરિત કરશે પ્રકાશ પ્રક્રિયાનું વીજાણુ પ્રકાશ શક્તિનું વીજાણુ શક્તિમાં. થાઇલેકોઇડ પટલ જે છે એની અંદર કોટર જોવા મળે છે. અહીં સ્ટ્રોમાની અંદર વિવિધ ઉત્સેચકો હોય છે. એ ઉત્સેચકો કાર્બોદિત પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. કાર્બોદિતના સંશ્લેષણ માટે આપણે ટૂંક સમયમાં કેલ્વિન ચક્ર ભણીશું. અહીં નાનું ભાઈ હરિતકણની એક વિશિષ્ટતા છે. જેવી રીતે આપણે કણાભસૂત્ર ભણ્યા, એ કણાભસૂત્રની અંદર એવું ભણ્યા કે કણાભસૂત્રની અંદર જ વલયાકાર ડીએનએ આવેલા હોય પોતાના અને રિબોઝોમ પણ આવેલા હોય. એવું જ હરિતકણની અંદર પણ છે. એટલે યાદ રાખજો હા મિત્રો. તો હરિતકણ જે છે એ હરિતકણની અંદર નાની બેવડી શૃંખલાયુક્ત વલયાકાર ડીએનએ આવેલું હોય છે. એની અંદર રિબોઝોમ પણ આવેલા હોય છે અને ક્લોરોફિલ રંજક દ્રવ્ય આવેલા હોય છે. બરાબર. રિબોઝોમ અહીંયા કેવા પ્રકારના છે? 70S પ્રકાર. જો સુકોષ કેન્દ્રી કોષ હોય એ સુકોષ કેન્દ્રી કોષની અંદર કયા પ્રકારના રિબોઝોમ હોય? 80S પ્રકારના. પરંતુ એની અંદર કોઈ અંગિકા હોય અને એની અંદર જો રિબોઝોમ હોય ને તો એ કયા પ્રકારના હોય? 70S પ્રકારના. તો એમાં 70S પ્રકારના રિબોઝોમ જોવા મળે છે. ચાલો તો રિબોઝોમ વિશે પણ ચર્ચા કરી લઈએ. રિબોઝોમ તો ભાઈ રિબોઝોમ જે છે આ રિબોઝોમ વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે આદિકોષ કેન્દ્રી કોષ વખતે. સંશોધન કોણે કરેલું? આ યાદ રાખવું પડશે આપણે. જ્યોર્જ પેલેડે 1953માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી તેમણે સઘન કણિકામય સંરચનાનો અભ્યાસ કર્યો. જે બીજું કંઈ જ નહીં હતું. એ શું હતું? રિબોઝોમ હતું. તેની રચના તો ભાઈ રિબોઝોમ શેના બનેલા છે? આરએનએ અને પ્રોટીનના. શેના બનેલા છે? આરએનએ. કયા? આરએનએ અને પ્રોટીનના બનેલા છે. તે પટલવિહીન અંગિકા છે. આ એક જ એવી અંગિકા છે જે કેવી છે? પટલવિહીન. એટલે આ અંગિકા પટલવિહીન છે. સુકોષ કેન્દ્રી આપણે ચર્ચા કરી ચૂક્યા છે. સુકોષ કેન્દ્રી કોષની અંદર 80S પ્રકારના રિબોઝોમ હોય. આદિકોષ કેન્દ્રી કોષની અંદર 70S પ્રકારના રિબોઝોમ હોય. પણ મેં હમણાં જ તમને કીધું કે સુકોષ કેન્દ્રી કોષના કોઈ અંગિકાની અંદર જો રિબોઝોમ આવેલા હોય તો એ કયા પ્રકારના? 70S પ્રકારના. સુકોષ કેન્દ્રી કોષમાં 80S પ્રકારના જે રિબોઝોમ છે એના બે ઉપેકમો છે. મોટો ઉપેકમને 60S કહેવાય, નાના ઉપેકમને 40S કહેવાય. બરાબર. 40 + 60 આમ 100 થાય એવી રીતે કેલ્ક્યુલેશન ન રાખતા. બરાબર. અને અહીંયા 70Sમાં એક 50 અને એક 30 સબ યુનિટ છે. એસનો મતલબ થાય 60S. એસનો મતલબ થાય સ્વેડબર્ગ એકમ અને તે અવસાદન પ્રમાણ એટલે કે સેડિમેન્ટેશન રેટ દર્શાવે છે. એના વિશે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી હતી. તે કદ અને આડકતરી રીતે કદ અને ઘનતાનું માપ દર્શાવે છે. આડકતરી રીતે શેનું? ઘનતા અને કદનું માપ દર્શાવે છે. તો આ થયું રિબોઝોમ. આ શું થયું? રિબોઝોમ. ચાલો હવે કેટલાક જે કોષો છે એ કોષોના પરિઘ વિસ્તાર ઉપર એટલે કે કોષ સ્તરમાંથી વિશિષ્ટ પ્રકારની બહિરુદ્ધ ભેદ નીકળે. બરાબર. આપણી ત્વચા ઉપરથી આ વાળ નીકળ્યો એટલે બહિરુદ્ધ ભેદ ઉદ્ભવેલો કહેવાય. બરાબર. તેવી જ રીતે વિવિધ સુકોષ કેન્દ્રી કોષના કોષ સ્તરમાંથી બી વિશિષ્ટ પ્રકારના બહિરુદ્ધ ભેદ ઉદ્ભવે છે અને એને પક્ષ્મ અને કશા કહેવામાં આવે છે. જો પક્ષ્મની વાત કરીએ તો પક્ષ્મ કદમાં સૂક્ષ્મ છે, નાના છે અને તે હલેસાની જેમ કામ કરે અને જે કોષ છે એ કોષની આજુબાજુના પ્રવાહીનું વહન કરવામાં મદદ કરે. જ્યારે કશાની વાત કરીએ તો કશા એ લાંબો તંતુ છે, ચાબુક જેવો લાંબો તંતુ. આપણે આદિકોષ કેન્દ્રી કોષમાં પણ જોયું હતું બેક્ટેરિયાની અંદર. પરંતુ અહીં આદિકોષ કેન્દ્રી કોષની કશા અને સુકોષ કેન્દ્રી કોષની કશાના બંધારણમાં ઘણો તફાવત જોવા મળે છે. તો અહીં કશા અને પક્ષ્મની આંતરિક રચના અહીંયા બતાવેલી છે. તો કશા અને પક્ષ્મ જે છે એ અક્ષ છે. બરાબર. એ એક મુખ્ય અક્ષ ધરાવે. તો ધારો કે આ મુખ્ય અક્ષ છે. બરાબર છે. આ મુખ્ય અક્ષ. આ મુખ્ય અક્ષને અક્ષસૂત્ર કહેવામાં આવે. શું કહેવામાં આવે મિત્રો? મુખ્ય અક્ષને અક્ષસૂત્ર કહેવામાં આવે છે. અને એની અંદર વિવિધ પ્રકારની સૂક્ષ્મ નલિકાઓ આ મુખ્ય અક્ષને સમાંતર જોવા મળે છે.
બરાબર. હવે એનો આડોછેદ લઈ લઈએ આપણે, અને આડોછેદ લઈને અભ્યાસ કરશું તો એ આવી દેખાશે. અહીં કેન્દ્ર ભાગમાં તમે જોઈ શકો છો, કેન્દ્ર ભાગમાં બે નલિકાઓ આવેલી હોય છે અને એને કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા કહેવાય. શું કહેવામાં આવે? કેન્દ્રમાં બે નલિકા આવેલી હોય અને એને શું કહેવામાં આવે? કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ. આ કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ એકબીજા જોડે સેતુ દ્વારા જોડાયેલી છે. શેના દ્વારા? સેતુ દ્વારા. બરાબર છે. ચાલો, ત્યાર પછી આ જે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા છે એ વિશિષ્ટ પ્રકારના આવરણથી રક્ષાયેલી છે અને કેન્દ્રસ્થ આવરણ કહેવાય. શું કહેવામાં આવે? કેન્દ્રસ્થ આવરણ. અહીં તમે જોઈ શકો છો કે પરિઘ વિસ્તારમાં, કયામાં? પરિઘ વિસ્તારમાં પણ સૂક્ષ્મ નલિકા આવેલી હોય છે અને કેટલી છે? 9 જોડ. 9 નહીં, 9 જોડ. 1 2 3 4 5 6 7 8 ને 9 જોડ પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે. કઈ? પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ. આ પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ એકબીજા જોડે, યાદ રાખજો, કોની જોડે? એકબીજા જોડે આંતરદ્વિકીય સેતુ દ્વારા, તમે જોઈ શકો છો કેટલા આંતરદ્વિકીય સેતુ હશે? 9 આંતરદ્વિકીય સેતુઓ દ્વારા એકબીજા સાથે સંપર્કમાં હોય છે. આ જે પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ છે એ કેન્દ્રસ્થ આવરણ સાથે પણ જોડાયેલી છે વિશિષ્ટ સેતુ અથવા તંતુ દ્વારા, જેને ત્રિજ્યાવર્તી તંતુકો કહેવાય. શું કહેવામાં આવે? ત્રિજ્યાવર્તી તંતુકો. જો અહીંયા ત્રિજ્યાવર્તી તંતુકો 9 બતાવેલા છે, બરાબર. અને અહીં આ જે અક્ષસૂત્ર છે જીવરસ પટલથી ઘેરાયેલો હોય છે. કશાનું કામ શું છે? તો કશાનું કામ ચોક્કસ હલનચલન પ્રચલનની પ્રક્રિયામાં હોય છે. તો આ થયું કશા વિશે. પક્ષમાં હોય કે કશા હોય, એનો જે તલકાય હોય, તલ પ્રદેશ હોય, એ તલકાય શેના દ્વારા નિર્માણ પામે? તો તારાકાય દ્વારા. શેના દ્વારા? તારાકાય. તો એક બીજી સૂક્ષ્મ નલિકાઓ વિશે આપણે ચર્ચા કરીશું અને એ છે તારાકાય. બરાબર. તો તારાકાય અને તારાકેન્દ્ર એટલે શું? તો ભાઈ આ જે તારાકાય, તારાકેન્દ્ર પટલ નથી, પહેલું તો એની પાસે પટલ વિહીન છે, અને બીજું કે તે મોટે ભાગે પ્રાણીકોષની અંદર જ જોવા મળે. શેની અંદર જોવા મળે? પ્રાણીકોષની અંદર. તો પ્રાણીકોષમાં તમને વિશિષ્ટ પ્રકારના તારાકાય જોવા મળે છે, જે બે તારાકેન્દ્રોથી બનેલી રચના છે. આ તારાકેન્દ્રો એકબીજાને કેવી રીતે ગોઠવાય? કાટખૂણે ગોઠવાય. આ એક તારાકેન્દ્ર, આ બીજું તારાકેન્દ્ર એકબીજાને કાટખૂણે ગોઠવાય અને શું કહેવાય એને? તારાકાય, સેન્ટ્રિઓલ્સ. અહીં આ જે તારાકાય છે એની ફરતે જે પ્રવાહી આવેલું હોય છે એને તારાવર્તુળ કહેવામાં આવે. શું કહેવામાં આવે? તારાવર્તુળ કહેવામાં આવે છે. હવે એની આપણે રચના જોઈએ તો અહીં એની રચનામાં વચ્ચે એક મધ્યધરી આવેલી છે. બરાબર. તો વચ્ચે એક મધ્યધરી બતાવી દઉં છું. બરાબર. એ મધ્યધરીમાંથી અહીં 9 પટલો અથવા તો તમે કેવો સેતુ આવેલા હોય અને એના ઉપર ટોટલ 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકા આવેલી હોય. ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકાઓ. તો ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકાઓ અહીં જોવા મળે છે. 45ના ખૂણે ગોઠવાયેલી હશે. બરાબર. ગાડાના પૈંડા જેવું દેખાય તારાકેન્દ્ર. નવ ટ્યુબ્યુલિન પ્રોટીન આવેલી હોય છે. દરેકે દરેક ટ્યુબ્યુલિન પ્રોટીન એ 3 સૂક્ષ્મ નલિકાઓથી બનેલી રચના છે, એટલે એને ત્રેખડ કહેવાય. શું કહેવામાં આવે? ત્રેખડ. તો આ ત્રેખડથી બનેલી રચના છે. બરાબર છે. અને તે મધ્ય ભાગ સાથે વિશિષ્ટ સેતુ દ્વારા જોડાયેલી હોય છે. શેના દ્વારા? વિશિષ્ટ ત્રિજ્યાવર્તી તંતુકો દ્વારા જોડાયેલી હોય છે. શેના દ્વારા? આ જે છે એ શું કહેવાય? ત્રિજ્યાવર્તી તંતુકો, તેના દ્વારા જોડાયેલી હોય છે. તારાકાય અને તારાકેન્દ્ર, હમણાં જ મેં તમને કીધું પક્ષમાં અને કશાના તલકાય તો બનાવે છે. એની સાથે સાથે આ તારાકાયનું એક મુખ્ય કામ છે કે જ્યારે પ્રાણીકોષમાં કોષ વિભાજન થતું હોય ત્યારે, કોષ કેન્દ્ર વિભાજન થતું હોય ત્યારે આ તારાકાય જે છે એ તારાકાય રંગસૂત્રોને, કોને? રંગસૂત્રોને વિભાજિત કરવામાં મદદ કરે છે. રંગસૂત્રોને, કારણ કે એમાંથી વિશિષ્ટ પ્રકારના ત્રાકતંતુઓનું નિર્માણ થાય અને એના દ્વારા એ રંગસૂત્રોને સરખા ભાગમાં વિભાજિત કરવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે. એટલે આપણે 10મા ચેપ્ટરની અંદર જ્યારે અર્ધીકરણ અને સંભજન ભણીશું ને ત્યારે આ જે તારાકાય છે અને એના દ્વારા ઉત્પન્ન થતા સૂક્ષ્મ તંતુઓ છે એનો ત્રાકતંતુઓ છે એનો મહત્ત્વ સમજીશું. તો આની સાથે આપણે અહીં સુકોષ કેન્દ્રી કોષની અંગિકાઓ વિશે અભ્યાસ કર્યો.
મિત્રો હવે આ ચેપ્ટરની અંદર એક છેલ્લો ટોપિક અને ખૂબ મહત્ત્વનો ટોપિક બાકી રહી ગયો અને એ છે કોષ કેન્દ્ર. તો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું તો કોષ કેન્દ્ર વિશે ચર્ચા કરીશું. આકૃતિ બધી પ્રેક્ટિસ કરવાની છે, નામ નિર્દેશન ખાસ પ્રેક્ટિસ કરવાના છે તમારે, બરાબર છે. એક્ઝામમાં તમને આકૃતિ પૂછાય તો નામ નિર્દેશન વ્યવસ્થિત હોવા જોઈએ. થેન્ક યુ સો મચ.